નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। જૂનાગઢ જિલ્લામાં નગરપાલિકાની ચૂંટણી જાહેર થતાં જ રાજકારણ ગરમાયું। ભાજપ ધારાસભ્યો સહિત 100 જેટલા ભાજપના કાર્યકરોએ ભાજપ સાથે છેડો ફાડી કોંગ્રેસમાં જોડાયા। માંગરોળથી અમારા રિપોર્ટર કરુણાબેન વ્યાસ દ્વારા આપવામાં આવેલ માહિતી મુજબ માળિયાહાટીના તાલુકાના ચોરવા ગામ એટલે કે જૂનાગઢ સાંસદ રાજેશ ચુડાસમાના ગામમાંથી જ 4 જેટલા ભાજપના હોદ્દેદારો સાથે 100 જેટલા કાર્યકરોએ ભાજપ સાથે છેડો ફાડી કોંગ્રેસમાં જોડાતા રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે અને આવનારી ચૂંટણીમાં ભાજપનો મોટો ફટકો પડશે તેમ મનાઈ રહ્યું છે। જૂનાગઢ જિલ્લામાં નગરપાલિકાઓની વાત કરવામાં આવે તો ચુરોડ અને માંગરોળ નગરપાલિકા કોંગ્રેસનો ગઢ ગણાતી નગરપાલિકાઓ છે। ખુદ ભાજપના જ જૂનાગઢ સાંસદ રાજેશ ચુડાસમાના વતન એવા ચોરવાડ નગરપાલિકા કોંગ્રેસનો ગઢ છે અને સોમનાથના ધારાસભ્ય વિમલા ચુડાસમાના પત્ની અલ્પાબેન પ્રમુખ તરીકે રહી ચૂક્યા છે। ત્યારે માંગરોળ નગરપાલિકા ગત ટર્મમાં કોંગ્રેસના ચૂંટાયેલા સભ્યોની નારાજગીથી કોંગ્રેસના પ્રમુખ અને ભાજપના ઉપપ્રમુખની વરણી કરવામાં આવી હતી। ત્યારે હાલમાં આ જ્યારે ચૂંટણી જાહેર થતાની સાથે તે ભાજપ સાથે છેડો ફાડી અને કોંગ્રેસમાં જોડાતા ખળભળાટ મચ્યો છે। મારું નામ વિમલ ચુડાસમા છે ને હું સોમનાથના ધારાસભ્ય તરીકે સેવા આપું છું અને ચોરવાડ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ તરીકે પણ સેવા આપી ચૂક્યો છે। ત્યારે આજે કાલે ચોરવાડ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી જાહેર થઈ છે। ત્યારે કોંગ્રેસ પાર્ટીમાં મારી સાથે રબારી સમાજમાંથી લક્ષ્મણભાઈ બોદાભાઈ ચાવડા કે જેઓ એસટી સેલના શહેરના ચોરવાડ શહેરના પ્રમુખ છે, તે વર્ષોથી તેમને તેમની કારકિર્દીની શરૂઆત ભારતીય જનતા પાર્ટીથી કરેલી અને એમની સાથે સુનિલભાઈ વાઢેર, ભરતભાઈ હીરાભાઈ ચુડાસમા, હીરાભાઈ કરશનભાઈ વાઢેર, આ તમામ લોકો વર્ષોથી ભારતીય જનતા પાર્ટીએ જોડાયેલા હતા અને ખાસ કરીને લક્ષ્મણભાઈ બોદાભાઈ ચાવડા જેમને પોતાની શરૂઆત ભારતીય જનતા પાર્ટીથી કરેલી હતી અને વર્ષોથી ભારતીય જનતા પાર્ટી સાથે કામ કરેલું, પણ અહીં ચોરવાડ શહેરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા અને એમના સંગઠન અને એમના હોદ્દેદાર દ્વારા જરાય એક પણ કામ કરવામાં નથી આવેલું અને જે બીજા કોઈ કામ કરતા હોય ત્યાં જઈ અને ફોટા પાડી અને ઇન્સ્ટાગ્રામ કે મીડિયામાં કે સોશિયલ મીડિયામાં મૂકવા માટે ટેવાયેલા, કામ કરવા કરતાં વધારે ફોટા મૂકે અને એક પણ વસ્તુ કામ ન કરવાના કારણે તેમનાથી કંટાળી અને તેમને ભારતીય જનતા પાર્ટીને અલવિદા કહી અને કોંગ્રેસ પાર્ટીમાં જોડાણા અને કાયમી કોંગ્રેસ પાર્ટીના તમામ 4 લોકો સભ્ય બન્યા છે। અને જે ચોરવાડમાં અત્યાર સુધી જે 10 વર્ષથી અમારી પાસે એ પ્રમુખ તરીકેનું શાસન હતું અને કોંગ્રેસની કામગીરી અને વિચારધારા અને અમારી કામગીરી જોઈ અને એ અમારી સાથે જોડાણા છે અને આજે એમને મોટી સંખ્યામાં 700 થી 800 મુખ્ય આગેવાનોની વચ્ચારે તેમને કોંગ્રેસ પાર્ટીનો ખેસ પહેરી અને ભાજપને અલવિદા કહ્યું છે અને ભાજપમાં મોટું ગાબડું પડ્યું છે। હજી પણ ઘણા પણ ભાજપના આગેવાનો પણ કોંગ્રેસ પાર્ટીમાં જોડાવાના છે।